કેમ છો વિદ્યાર્થી બહેનો? બધી કુશળ હશો? આપણે અગાઉના લેક્ચરમાં થોડી વાત કરી અને પ્રથમ ચેપ્ટર વિશે શરૂઆત કરી હતી વાણિજ્ય વ્યવસ્થામાં. આજે આપણે એ જ મુદ્દા ઉપર આગળ વધીએ છીએ. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે છેલ્લે આપણે વાત કરેલી કે વળતરની અપેક્ષાએ થતી પ્રવૃત્તિ આર્થિક છે અને વળતરની અપેક્ષા વગર થતી પ્રવૃત્તિ બિનઆર્થિક છે. હવે એને વિગતવાર આપણે સમજીએ તો સૌથી પહેલાં આર્થિક પ્રવૃત્તિ વિશે વિગતવાર સમજીએ. આ આર્થિક પ્રવૃત્તિ વિશે ટૂંક નોંધ લખો એવું 3 માર્કમાં પૂછાઈ શકે, એટલે આપ ધ્યાન આપશો. બીજું, અહીંયા જ્યાં જ્યાં પૂર્ણ વિરામ આવે છે ત્યાંથી તમે એને અલગ પોઈન્ટ તરીકે પણ દર્શાવી શકો છો. તો સમજીએ, આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. આટલો મુદ્દો છે એ એકચ્યુઅલ વ્યાખ્યા છે, તો એને તમે અર્થ તરીકે નોંધજો. જીવન જીવવા માટે માનવીએ આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે, જેથી નાણાં મેળવી માનવી તેની જરૂરિયાતો સંતોષી શકે. વળતરની અપેક્ષાએ થતી પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિમાં વળતર તરીકે નાણાં મળે છે. નાણાંથી વ્યક્તિ પોતાની જરૂરિયાતો સંતોષે છે, જીવન જીવી શકે છે. આથી બધી જ આર્થિક પ્રવૃત્તિઓને ફળદાયી પ્રવૃત્તિ પણ કહેવામાં આવે છે. મતલબ તમે સમજી ગયા હશો કે આ પ્રશ્ન આર્થિક પ્રવૃત્તિ વિશે નોંધ લખો એમ પણ પૂછાય અથવા ફળદાયી પ્રવૃત્તિ વિશે નોંધ લખો એમ પણ પૂછાય, એટલે બે રીતે તમે થોડુંક ધ્યાનમાં લેજો. આર્થિક પ્રવૃત્તિ કરનાર બીજાની જરૂરિયાતો સંતોષી પોતાના માટે આર્થિક લાભ મેળવે છે. મતલબ કે જે આર્થિક પ્રવૃત્તિ કરે છે એ બીજાને સંતોષ આપે છે અને પોતે વળતર રૂપે આર્થિક લાભ મેળવે છે. દાખલા તરીકે ખેડૂત અનાજનું ઉત્પાદન કરે છે તો એમાં એનો શ્રમ છે, મહેનત છે, પણ એ અનાજ બીજાને આપીને એના બદલામાં નાણાં લઈને પોતાની બીજી જરૂરિયાતો સંતોષે છે. એવી જ રીતના વણકર કાપડનું ઉત્પાદન કરી, સુથાર ફર્નિચરનું ઉત્પાદન કરી સમાજના વિભિન્ન વર્ગની જરૂરિયાતો સંતોષી તેમાંથી આર્થિક વળતર મેળવે છે. આજના આધુનિક વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે. તમે કદાચ માર્ક કર્યું હશે કે તમામ પ્રકારની પ્રવૃત્તિ આપણે જે જોઈએ છીએ એમાં મોટો હિસ્સો આર્થિક પ્રવૃત્તિઓનો છે, કારણ કે આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા જ કોઈક વળતર મળે છે અને એ વળતર દ્વારા જ વ્યક્તિની જરૂરિયાતો સંતોષાય છે. એટલે કહી શકાય કે વિશ્વના મોટાભાગના લોકો આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. હવે આપણે ખ્યાલ મેળવવાનો છે બિનઆર્થિક પ્રવૃત્તિઓનો. બિનઆર્થિક પ્રવૃત્તિઓનો હેતુ નાણાકીય વળતર અથવા આર્થિક ઉપાર્જનનો હોતો નથી. મતલબ કે જે વળતર વગર થતી પ્રવૃત્તિ છે તે બિનઆર્થિક છે, જેની વ્યાખ્યા તરીકે તમે નોટ ડાઉન કરી શકો છો. સમાજમાં કેટલીક વ્યક્તિઓ નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જન મેળવવાના હેતુ વગર પણ પ્રવૃત્તિ કરતા હોય છે. જેમ કે સમાજ સેવક દ્વારા થતી સમાજ સેવાની પ્રવૃત્તિ, માતા દ્વારા પોતાના બાળકોને ઉછેરવાની થતી પ્રવૃત્તિ. આ બધી પ્રવૃત્તિ એવી છે કે જેમાં કોઈ વળતર નથી. વધારે ઉદાહરણ જોઈએ તો કે કોમી એકતા માટે પ્રચાર કરતા કાર્યકરની પ્રવૃત્તિ, ભૂકંપ કે સુનામી, દરિયા કિનારે ભૂકંપ આવવાથી જે પાણીનો ફ્લો દરિયા કિનારાના વિસ્તારો પર ફરી વળે એને સુનામી કહેવાય. સુનામી જેવી હોનારત સમયે અસરગ્રસ્તોને રાહત છાવણીઓમાં સેવા આપતા કાર્યકરોની પ્રવૃત્તિ. આ બધી જ પ્રવૃત્તિ વળતરની અપેક્ષા વગર થાય છે, એક સેવાકીય પ્રવૃત્તિ છે, માટે બિનઆર્થિક છે. આ માટેનું પ્રેરણાબળ શું હોઈ શકે? તો કે દેશ સેવા અથવા સમાજ સેવા અથવા લાગણી અથવા પ્રેમ અથવા માનવીના જીવનમાં આવતું પરિવર્તન. આવા બધા કારણોસર વ્યક્તિ બિનઆર્થિક પ્રવૃત્તિ કરે છે. પરીક્ષાની અંદર તમને પૂછાઈ શકે કે ભાઈ બિનઆર્થિક પ્રવૃત્તિનું પ્રેરણા બળ શું? તો એના જવાબમાં તમે લખી શકો દેશ સેવા, સમાજ સેવા, લાગણી, પ્રેમ, જીવનમાં આવતું પરિવર્તન વગેરે છે. અહીંયા એ પણ આપને ચોખવટ કરી દઉં કે બિનઆર્થિક પ્રવૃત્તિ વિશે નોંધ લખો એવો પણ 3 માર્કમાં પ્રશ્ન પૂછાય. હવે આપણે 2 પ્રવૃત્તિ સમજી ગયા, આર્થિક અને બિનઆર્થિક. એ બે વચ્ચે શું ભેદ છે એ તફાવત રૂપે આપણે અહીંયા સમજીએ છીએ. અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો તમે લોકોએ તફાવતમાં 2 ખાનાઓવાળી સિસ્ટમથી કામ કર્યું છે, પણ હવે તમે 11-12ની અંદર છો. અહીંયા તફાવતની સિસ્ટમ 3 ખાનાવાળી છે. તમે જોઈ શકો છો, એક ખાનું છે તફાવતના મુદ્દાઓનું અને મુદ્દા આધારિત જે તે ડિટેલ બાકીના 2 ખાનામાં લખેલી છે. એટલે અહીંયા 3 ખાના પાડવા જરૂરી છે. અનુક્રમ નંબર ન આપો ચાલે. તફાવતના મુદ્દા, આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ. સૌથી પહેલો મુદ્દો જોઈએ હેતુ. તો આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું હોય છે? તો કે આર્થિક લાભ મેળવવાનો. સામે બિનઆર્થિક પ્રવૃત્તિનો હેતુ શું હોય છે? તો કે સામાજિક સેવા, માનવ સેવા, દેશ સેવા વગેરે. પછીનો મુદ્દો છે અપેક્ષા. આર્થિક પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ નફો, પગાર, ફી કે મહત્તમ સંપત્તિ મેળવવાની અપેક્ષા રાખે છે.
કાં તો એને નફો જોઈએ છીએ, કાં તો એને પગાર જોઈએ છીએ, કાં તો એને ફી જોઈએ છીએ, કાં તો એને મહત્તમ સંપત્તિ જોઈએ છીએ. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ કરનારો વ્યક્તિ દેશ સેવા અને સમાજ સેવાની અપેક્ષા સેવતો હોય છે. પછીનો મુદ્દો છે પ્રકાર. આર્થિક પ્રવૃત્તિના પ્રકાર 3 છે: ધંધો, વ્યવસાય અને રોજગાર. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિનો કોઈ પ્રકાર છે નહીં. પછીનો મુદ્દો છે જોખમ અને અનિશ્ચિતતા. આર્થિક પ્રવૃત્તિમાં ઘણા બધા જોખમો રહેલા છે, જેમ કે નફાની સામે ખોટ બી થઈ શકે. કુદરતી કે કૃત્રિમ મતલબ માનવ સર્જિત આફતો જ્યારે સર્જાય ત્યારે ધંધાકીય એકમ સામે ઘણા બધા જોખમો આવી જાય છે. બિન આર્થિક પ્રવૃત્તિ સેવાકીય પ્રવૃત્તિ છે, એમાં વળતરની કોઈ બાબત છે જ નહીં, માટે એમાં જોખમ કે અનિશ્ચિતતા રહેલી નથી. આપણે આને ઉદાહરણ દ્વારા સમજવું હોય તો એવું સમજી શકીએ કે અત્યારે કોરોનાની પરિસ્થિતિમાં તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ બંધ કરવાનો આદેશ હતો. તો વિચારો કે એ પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોની વળતર મેળવીને જે પ્રવૃત્તિ થાય છે બંધ થઈ ગઈ, મતલબ કે વળતર નથી મેળવી શકતા, તો એને જોખમો આવ્યા ઘણા બધા. જ્યારે એની સામે આ જ કોરોનાની સ્થિતિમાં જે સેવા કરનારો વર્ગ છે, જે બિન આર્થિક પ્રવૃત્તિ કરે છે, એને કોઈ જોખમનો સામનો નથી, અનિશ્ચિતતાનો સામનો નથી કરવો પડતો. તો મુદ્દો એ છે કે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ એકબીજાથી તદ્દન વિરુદ્ધ દિશામાં છે. હવે આપણે તફાવતથી આગળ વધીએ તો આપણે વાત કરીએ તે આર્થિક પ્રવૃત્તિના પ્રકાર 3 છે. સૌથી પહેલો પ્રકાર છે ધંધો, બીજો પ્રકાર છે વ્યવસાય અને ત્રીજો પ્રકાર છે રોજગાર. એમાં આર્થિક પ્રવૃત્તિનો પહેલો પ્રકાર ધંધો, એની વિશે આપણે વિગતે સમજવાનું થાય છે. અહીંયા તમને એક વિગત કહી દઉં કે આર્થિક પ્રવૃત્તિના પ્રકારો કેટલા અને ક્યાં ક્યાં એવું 1 માર્કમાં પૂછાઈ શકે. તો તમારે આ પહેલું આપેલું છે, લખવાનું છે. હવે તમને જે સવાલ હું ભણાવવા જઈ રહ્યો છું, ધંધો, આર્થિક પ્રવૃત્તિનો એક પ્રકાર ધંધો જે સમજાવી રહ્યો છું, એની વિશે પણ 5 માર્કનો અથવા 3 માર્કનો પ્રશ્ન પૂછાય કે ધંધાનો અર્થ આપી એના લક્ષણો સમજાવો. તો 3 માર્ક કે 5 માર્ક તરીકે આ પ્રશ્નને મુદ્દાવાઇઝ સમજવાની કોશિશ કરજો. સૌથી પહેલાં આપણે એનો અર્થ જોઈ લઈએ. તો ધંધો એ અંગ્રેજી શબ્દ બિઝી પરથી ઉતરી આવ્યો છે. બિઝીનો મતલબ થાય છે વ્યસ્ત અથવા તો સતત પ્રવૃત્તિમાં રહેવું એવું. નફો અને સંપત્તિ મેળવવાના હેતુથી ધંધો કરવામાં આવે છે. આને અંડરલાઇન કરજો, પરીક્ષામાં પૂછાય કે ધંધો કરવા પાછળ કયા મુખ્ય હેતુઓ છે, તો નફો અથવા સંપત્તિ મેળવવી. ધંધાનો ખ્યાલ નફાના હેતુ સાથે જોડાયેલો છે. ધંધામાં કોઈ વાર ખોટ પણ જાય તો પણ તે આર્થિક પ્રવૃત્તિ ગણાય. મતલબ અહીંયા તમને સમજાવી દઉં કે ધંધાકીય બાબતમાં 2 પરિણામ હોઈ શકે, નફો અને ખોટ. ધંધો નફાના જ હેતુથી ચાલે છે, પરંતુ એનું પરિણામ હંમેશા નફો હોય એવું બનતું નથી. ઘણી વખત ખોટ પણ જાય છે. હા, ખોટ સતત ચાલુ રહે તો ધંધો બંધ થાય છે, છતાં એ આર્થિક પ્રવૃત્તિ જ છે. ધંધામાં ટૂંકી પણ સચોટ વ્યાખ્યા નીચે મુજબ આપી શકાય, અને આ જ વ્યાખ્યા તમારે પાકી કરવાની છે. 1 માર્કમાં પણ પૂછાઈ શકે કે ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. અહીંયા એક પણ શબ્દ ચોરવાનો નથી, બધા લખવા જરૂરી છે. પહેલો મુદ્દો કે નફાનો હેતુ છે. બીજો મુદ્દો કોઈ પણ પ્રવૃત્તિ, પણ એ પ્રવૃત્તિ કાયદેસરની હોવી જોઈએ. કાયદેસરની મતલબ કાયદા માન્ય. દાખલા તરીકે ગુજરાતમાં દારૂબંધી છે અને કોઈ દારૂ ઉત્પાદન કરવા અંગેનું કારખાનું સ્થાપવા ઈચ્છતો હોય તો એ માન્ય નથી, એ કાયદા માન્ય નથી. અને ત્રીજો પોઈન્ટ છે આર્થિક પ્રવૃત્તિ. આપણે ભણી ગયા છીએ કે ધંધો આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ છે, અને આર્થિક પ્રવૃત્તિ છે આપણે સૌ સમજીએ છીએ વળતરના હેતુથી થાય છે, અને નફો છે એનું વળતર છે. એટલે ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. તો આપ સૌને આ વ્યાખ્યા યાદ રહી ગઈ હશે. હવે આપણે ભણીએ છીએ લક્ષણો, ધંધાના લક્ષણો. પહેલું લક્ષણ છે નફાનો હેતુ. બીજું લક્ષણ છે વસ્તુ અને સેવાનો વિનિમય. ત્રીજું લક્ષણ છે જોખમ અને અનિશ્ચિતતા. ચોથું લક્ષણ છે તૃષ્ટિગુણનું સર્જન. પાંચમું લક્ષણ છે પ્રવૃત્તિઓનું સાતત્ય. છઠ્ઠું છે નાણાંની જરૂરિયાત. અને સાતમું છે આર્થિક પ્રવૃત્તિ. તો આ 7 લક્ષણો વિશે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિગતવાર સમજૂતી મેળવશું. આજે બસ આટલે સુધી જ. આશા રાખું છું કે આપ સૌ સરસ રીતે આ મુદ્દાઓ સમજ્યા હશો અને ઇઝીલી તમે આ પ્રશ્નોના જવાબ પણ લખી શકશો. વધુમાં વધુ પ્રેક્ટિસ કરતા રહ્યો, તંદુરસ્ત રહ્યો. થેન્ક યુ વેરી મચ.